4 દિવસમાં 1000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો। વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ જશે। ગોંડલની જય સરદાર સ્કૂલ અને મોવિયાની સર્વોદય સ્કૂલમાં યોજાઈ હતી સ્પર્ધા। ખેલકૂદની આ મોસમ વચ્ચે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ગોંડલ ખાતે અલગ-અલગ શાળાઓમાં તાલુકા કક્ષાની અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 4 દિવસથી આ સ્પર્ધાઓ થઈ રહી છે। આજે ચોથા દિવસે એથ્લેટિક્સ, દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ઘોડા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક સહિતની સ્પર્ધા ગોંડલ જય સરદાર સ્કૂલમાં યોજાઈ હતી, જેમાં 270 ખેલાડીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધા જય સરદાર સ્કૂલ ખાતે યોજાઈ હતી। રમતગમતમાં તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ જશે। જિલ્લા કક્ષાએ નંબર મળે તો રાજ્ય કક્ષાએ જશે અને રાજ્ય કક્ષામાં નંબર મળે તો નેશનલ કક્ષા સુધી પહોંચી શકે છે। કબડ્ડીની 15 ટીમો, વોલીબોલની 24 ટીમો અને ખોખોની 25 ટીમો સહિત 3 દિવસની સ્પર્ધામાં 64 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 770 ખેલાડીઓ રમ્યા હતા। આજે એથ્લેટિક્સની ગેમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ટોટલ 180 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મળ્યા હતા। 13 જેટલી સ્કૂલોના ખેલાડીઓ સ્પર્ધામાં જોડાયા। નોંધનીય છે કે સિટી અને તાલુકાની 13 જેટલી સ્કૂલો, જેમાં ગોંડલની જય સરદાર સ્કૂલ, ધોળકિયા સ્કૂલ, ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ, કેબી બેરા ગર્લ્સ હાઈસ્કૂલ, શાળા નંબર 16, શિશુ મંદિર, પાર્થ સ્કૂલ, તન્ના સ્કૂલ, સેન્ટ મેરી સ્કૂલ અને તાલુકાની એસજીવીપી સ્કૂલ રીબડા, સર્વોદય સ્કૂલ મોવિયા, દીપક હાઈસ્કૂલ મોવિયા, ગુંદાસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ તેમાં ભાગ લીધો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।